તો ચૂંટણીના માહોલમાં કોંગ્રેસ ક્યાંક પોતાની તડજોડની રાજનીતિ કરી રહી છે। બીજી તરફ ભારતીય જનતા પાર્ટી પણ ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓ પર બસ થોડા દિવસો બાકી છે તેમાં પ્રચાર કરી રહી છે અને આ પ્રચારમાં પ્રહારોનો જે મારો છે તે સતત ચાલી રહ્યો છે। વાત કરીએ શંકર ચૌધરી અને તેમણે પણ જ્ઞાનીબેન ઠાકોર પર પ્રહાર કર્યા છે। સૌથી વધારે રાજકોટ પછીની જો મહત્વપૂર્ણ બેઠક મનાતી હોય તો તે છે બનાસકાંઠાની આ બેઠક કે જ્યાં વાવમાં શંકર ચૌધરીએ જ્ઞાનીબેન ઠાકોર પર આડકતરા પ્રહાર કર્યા। એમએલએ એટલે સરપંચ, સંસદ સભ્ય એટલે તાલુકા પંચાયતના ડેલિગેટ તેવું નિવેદન તેમણે આપ્યું। સરપંચ થવા સારું, આટલી બધી ઉપાધિ લોકો કેમ વહોરતા હશે તેવી વાત પણ શંકર ચૌધરીએ કરી। ધારાસભ્ય એટલે સરપંચ અને સંસદ સભ્ય એટલે તાલુકા પંચાયતના ડેલિગેટ એટલે સરપંચ। આ બેમાં કોઈને કીધું કે તમારે સરપંચ થવું છે ડેલિગેટ થવું છે શું કરે? હા ઠીક છે, કોઈને એમ લાગે કે ભગત બોલ્યા તો કોઈને એમ લાગે કે હા તાલુકા પંચાયતના પ્રમુખ રાજાબા બનવાનું છે તો એમ કહી દે તો ડેલિગેટ થવરાય। તાલુકા પંચાયતના પ્રમુખ બનવાનું હોય તો ડેલિગેટ થવરાય, પણ ડેલિગેટ ત્યાં તો નક્કી છે કે એ કરે તો હવે એ વાત તો છે ને, પ્રમુખ વાળો વિચિત ક્યાંય મગજમાં છે ને, તો પછી સરપંચ રહેવું કે વગર કારણે સરપંચમાંથી રાજીનામું વાળી ડેલિગેટ થવું તો પછી એમાં તો હોય। આ વિશે મને હજુ સમજણ નથી પડતી કે શું કામ કરતા હશે, છે ને સારું આવું કદી હોય છે।